સર જ્યારે બાળક છે ને નર્સરીમાં હોય ને ત્યારે એને પ્રાર્થના બોલાવવામાં આવે. ઇંગ્લિશ સ્કૂલમાં બધા પ્રેયર કે ને આ બધું કે ને પ્રાર્થના બોલાવવામાં આવે. જરૂરી તો છે, આપણા માટે તો જરૂરી જ છે, પણ ઈશ્વર પર શ્રદ્ધા રાખી પોઝિટિવ વિચારો રાખવા સ્ટુડન્ટ માટે કેટલા જરૂરી છે? બહુ જ જરૂરી છે, કારણ કે હરેક ધર્મમાં હું તો કહું છું વિદ્યાર્થીઓ છે ને પોતાના કલ્ચર સાથે જોડાયેલો હોવો જોઈએ. એટલે કે જેવા વિદ્યાર્થીઓની જે પણ ધર્મના હોય, જે પણ ઈશ્વરમાં માનતા હોય, પણ માનો એનાથી બે ફાયદા થશે કે તમે તમારા સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેશો. બીજું કે તમે આધ્યાત્મિક પાસાને જો પકડી લેશો ને તો તમે ગેરમાર્ગે તો 100% નહીં જ જાઓ. તો કુદરત છે ને એ પણ એને મદદ કરે છે જેને યાદ કરે છે. માણસ છે ને કેવો સ્વાર્થી છે ખબર? બધું ફ્રી ઓફ કુદરતે આપ્યું છે, ઘણું બધું વારસો આપ્યો છે, પણ ક્યારેય ઈશ્વરનો આભાર નથી માનતો કે તમે આ સારું આપ્યું. અને વિદ્યાર્થીની માનસિક ડિપ્રેશનની પરિસ્થિતિ એવી હોય છે કે જો આ એક કુદરત સાથેનું કનેક્શન વિદ્યાર્થીઓમાં આવી જાય ને તો વિદ્યાર્થીઓ છે ને ડિપ્રેસ નહીં થાય. ક્યારેય છે ને એને મનમાં એવો ભાવ નહીં આવે કે મારી સાથે આવું કેમ થયું, હું આટલું કરું છું તો મને આમ કેમ કે છે. એ ડાયવર્ટ થવું છે ને બહુ જરૂરી છે. અને એ કેનાથી થશે? એ પાવર છે ને સ્પિરિચ્યુઅલ પાવર, એ પ્રાર્થનામાંથી જ આવશે. ખાલી 10 મિનિટ પ્રાર્થના કરશે ને તેની જિંદગી સુધરી જશે. અને એક કુદરતી તમે જોશો કે ખાલી તમે 10 મિનિટ આજે ઘરના પરિવાર સાથે પ્રાર્થના, ભગવાનના હાથ જોડો અને 2 નામ લ્યો તો એ આખી પોઝિટિવિટી આપણામાં આવી જશે. તો એ બહુ જરૂરી છે કે દરેક વિદ્યાર્થી ક્યાંક ને ક્યાંક પ્રાર્થના સાથે જોડાયેલો રહે.